રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગેસ ભાવ ઘટાડવા ડાંગ ખાતે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે। રાજસ્થાનમાં 450 અને ગુજરાતમાં 950થી વધુનો ભાવનો તફાવત છે। આજે આમ આદમી પાર્ટી ડાંગના કાર્યકરો દ્વારા ડાંગ જિલ્લામાં મોંઘવારી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લા વિધાનસભાના પ્રમુખ એડવોકેટ સુનિલભાઈ કામિત, જિલ્લા પ્રમુખ રમેશભાઈ ગાયકવાડ અને જિલ્લા પ્રવક્તા મનોજ પવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી। આપણે બધા જાણીએ છીએ કે રાજસ્થાનમાં ભાજપ સરકાર મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે। બીજી તરફ મધ્યપ્રદેશમાં મહિલાઓને 3000 રૂપિયા સન્માન રાશિ મળી રહી છે। તો ભાજપ છેલ્લા 28 વર્ષથી પોતાનો અમૂલ્ય મત ભાજપને આપી રહેલી ગુજરાતની ભોળી જનતાને કેમ અન્યાય કરી રહી છે? ગુજરાતની મહિલાઓને પણ 450 રૂપિયામાં સિલિન્ડર મળવું જોઈએ, સાથે સાથે ગુજરાત સરકારે સન્માન રાશિ પણ આપવી જોઈએ તેવી માંગ કરી છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। જે વિરોધ પ્રદર્શન મોંઘવારીના કારણે હતું। તમે લેટેસ્ટ જાણી રહ્યા હશો કે વિધાનસભાના જે ઇલેક્શન હતા રાજસ્થાનમાં, જ્યાં ભાજપ સરકારે 450 ગેસ સિલિન્ડર આપવાનો દાવો કર્યો હતો અને ત્યાં મહિલાઓને 450 ગેસનો સિલિન્ડર આપવામાં આવે છે। અને ડાંગ જિલ્લામાં જે ગુજરાત રાજ્યમાં સમાવેશ છે, ગુજરાત રાજ્યમાં તમે હાલમાં જોઈ રહ્યા હશો કે 1100 થી 1200 રૂપિયાનો ગેસનો બાટલો મળે છે। તો શું ગુજરાતની મહિલાઓએ પાપ કર્યો છે? શું ગુજરાતની મહિલાઓ ભારતના નાગરિક નથી? શું ગુજરાતની મહિલાઓને આનો હક મળે તેમ નથી? મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે ભૂપેન્દ્રભાઈ, તમે આના પર ધ્યાન દોરો। રમેશભાઈ ગાયકવાડ, આમ આદમી પાર્ટી પ્રમુખ। મિત્રો, બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં ગેસનો ભાવ 450 રૂપિયા છે, તો ગુજરાતને કેમ નહીં? ત્યારબાદ બીજા રાજ્યોમાં બહેનોને 3000 સન્માન રાશિ મળે છે, તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો? સમાન ન્યાય ગુજરાતના બહેનોને પણ 3000 સન્માન રાશિ મળવી જોઈએ। આમ આપણે જોઈએ છે આજ દિન સુધી ગુજરાતમાં કેટલા વર્ષોથી આ ભાજપની સરકાર ચાલે છે, પરંતુ બીજા રાજ્યોમાં એને લાભ મળે છે અને ગુજરાતના બહેનો અને ગુજરાતની તમામ પ્રજાઓને એ લોકો બધું છેતરપિંડી કરી રહ્યા છે। તો ખરેખર ગુજરાતની જનતાએ બી જાગવું જોઈએ અને ગુજરાતના જનતાને ન્યાય મળવો જોઈએ। ખાસ કરીને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી વતી ગુજરાતભરની અંદર છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર જે સરકાર ચલાવી રહી છે અને તેની અંદર જે મોંઘવારી જે ઊંચા સ્થાને ગઈ છે એને લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે આજે ખાસ રાજસ્થાનની અંદર જે રીતે ભાજપ સરકારે 450 રૂપિયાનો બાટલાનો ભાવ નક્કી કર્યો છે, પરંતુ ગુજરાતના લોકોને છેલ્લા 4-5 વર્ષથી 1100 રૂપિયા આ જ બાટલાના ભાવ ચૂકવવા પડી રહ્યા છે। તો અમારે સરકારને એક જ માંગ છે, જે રીતે તમે રાજસ્થાન સરકારની અંદર ભાજપ સરકારે મહિલાઓ માટે સન્માન રાશિ 3000 રૂપિયા નક્કી કરી છે, આ ઉપરાંત ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા નક્કી કર્યો છે, એવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકોને અન્યાય નહીં થાય એ માટે અમે આમ આદમી પાર્ટી વતી આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।